નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। ચોટીલા તાલુકાના નાની મોલડી ગામ પાસે નેશનલ હાઈવે ઉપરથી ટ્રક ટેન્કરમાં લઈ જવાતો ઇંગ્લિશ દારૂ ઝડપી લેવામાં આવ્યો। એલસીબી પોલીસ સ્ટાફને ખાનગી રાહે ચોક્કસ બાજુ મળતા ટ્રક ટેન્કર ચેક કરતા ટ્રક ટેન્કર સહિતના મુદ્દામાલને ઝડપી લેવામાં આવ્યો। સુરનગર એલસીબી પોલીસ ઓફિસરમાંથી મળતી માહિતી મુજબ સુરનગર જિલ્લા નાયબ રેન્જ એજી ડૉક્ટર ગિરીશભાઈ પંડ્યાના ધ્યાનમાં આવ્યું હતું કે સુરનગર જિલ્લામાંથી પસાર થતા જુદા વાહનોમાં ભારતીય ઇંગ્લિશ દારૂની હેરફેર કરવામાં આવી રહી છે। આથી તેમના દ્વારા હ્યુમન સોર્સિસના માધ્યમથી ખાનગી રાહે બાતમી મેળવી આવા વાહનો ચેક કરી બિનકાયદેસર ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની હેરફેરનો પર્દાફાશ કરી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે। ત્યારે સુરનગર એલસીબી પેરોલ સ્કોડને ચોક્કસ બાતમી મળી હતી કે ચોટીલાથી રાજકોટ તરફ જઈ રહેલ ટેન્કર નંબર GJ12BT 7089માં ઇંગ્લિશ દારૂ ભરેલ છે। આથી સુરનગર એલસીબી પીઆઈ જાડેજા, પીએસઆઈ JY પઠાણ, પેરોલ સ્કોડ પીએસઆઈ RJ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ વજાભાઈ ભવાનભાઈ, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ અમરાભાઈ, મેહુલભાઈ બુધાભાઈ, પેરોલ સ્કોડના ભૂપતસિંહ જોરુભા, વિક્રમભાઈ સહિતના સ્ટાફ દ્વારા વોચ ગોઠવી બાતમી મુજબનો ટ્રેલર ટ્રક આવતા તેને સાઇડમાં લેવડાવી તપાસ કરતા ટેન્કરમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની જુદી જુદી બ્રાન્ડની બોટલ નંગ 6563, મોબાઈલ નંગ 1, ટ્રક ટ્રેલર નંગ 1 સહિત ₹47,60,826ના મુદ્દામાલ સાથે ટેન્કર ચાલકને પકડી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી।